આગળ વધીએ આપણે. તો લાસ્ટમાં આપણે સમ ઓફ ડિજિટનું ડિસ્કશન કર્યું હતું અને લક્ષ્મણ રેખાવાળો ટોપિકનું ડિસ્કશન કર્યું હતું. આમાં શું હોય, માની લો એક ક્વેશ્ચન બનાવો, જેમ કે અહીંયા આપેલો છે, મશીન પહેલા કેટલામાં ખરીદો? 1 લાખ. બોલો જર્નલ મનમાં મશીન ખરીદવું એની મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. હવે પહેલા વર્ષની જે બેલેન્સ શીટ બને વર્ષની શરૂઆતમાં જ્યારે ખરીદ્યું ત્યારે, માની લો ખરીદ્યું ત્યારે 1/1/2015 આ ડેટ ધારેલી છે. મશીન આપણી શું કહેવાય? એસેટ. તો એસેટ ક્યાં હોય? ક્યાં લખવી? ક્યાં એસેટ ક્યાં લખવી? બેલેન્સ શીટ. તો અહીંયા લખ્યું હોય મેં મશીન. એક લાખ. માની લો ઘસારો ને એવું અત્યારે થોડી વાર નથી જોતા, ધ્યાનમાં. હવે મશીન ખરીદા પછી, મશીન ખરીદા બાદ વર્ષના અંતે માની લો આપણે એસેટનું પુનઃમૂલ્યાંકન ઇંગ્લિશમાં કહેવાય રિવેલ્યુ. નવો પ્રાઇસ નક્કી છે. એને નવો પ્રાઇસ, નવો ભાવ શું ચાલે છે? તો પહેલી વાર નક્કી થાય. જો પહેલી વાર ભાવ નક્કી કરવી ત્યારે મે બી પ્રાઇસ વધી પણ શકે, મે બી ઘટી બી શકે. તો આપણે તો પહેલી વાર ટ્રાય કરી કે પ્રાઇસ શું આવે છે માર્કેટમાં. તો જો એન્ડ ઓફ ધ યર મશીનની વેલ્યુ શું થાય? અપવર્ડ. આવું કઈ શીખવાય તો વર્ડ એવું કઈ ક્યાં શીખવાડ્યું હતું? સબસિડરી બુક કઈ યાદ છે? એમાં પરચેઝ રિટર્ન કઈ યાદ છે? એનું બીજું નામ ક્યાંક હતું? રિટર્ન આઉટવર્ડ. ઇનવર્ડ ને બોલતો વર્ડ એટલે તરફ થાય. વર્ડ નો મતલબ શું થાય? તરફ. અપ એટલે ઉપર, એટલે ભાવ વધ્યો ઉપરની તરફ એટલે ઇન્ક્રીઝ થઈ થાય. તો ફર્સ્ટ ટાઈમ, ફર્સ્ટ ટાઈમ અપવર્ડ રિવેલ્યુએશન થાય. મેં કીધું હતું કદાચ યાદ હોય તો કે આ બુક્સમાં જોયું એટલે મજા પડી જાય, તરત આવડી જાય. તમે એક જ વાર જોશો ને આવડી જાય. એટલું ઈઝી આપ્યું છે ઇન્સ્ટિટ્યૂટની બુકમાં. આમ જોવો ત્યાં જ આવડી જાય, મારી કઈ જરૂર જ ન પડે. એટલું મસ્ત લખ્યું છે. ફર્સ્ટ ટાઈમ અપવર્ડ રિવેલ્યુએશન, પહેલી વાર. તો અહીંયા ભાવ 1 લાખ છે, એનો 1 ને 20 કરવા છે. શું કામ કરો તો અહીંયા 1 ને 20 થઈ જાય? પ્લસ કરવા પડે ને. આને કઈ બેલેન્સ હોય? તો ડેબિટમાં શું કરું તો ભાવ વધે? ડેબિટમાં ડેબિટ લખવી તો વધે, ડેબિટમાં ક્રેડિટ લખવી તો ઘટે. તો આની જર્નલ આવી પડે. મશીન અકાઉન્ટ ડેબિટ. કેટલો ભાવ વધારો તો 1 ને 20 થાય. લાખ તો છે, 20,000 લખી દો તો થઈ જાય 1 ને 20. જમા શું કરી દો? પીએનએલ કરી દો જમા, નફા ખાતે જમા. કેમ નહીં? નહીં કેમ પણ? હાલો નહીં, એ તો સર અહીં લખ્યું છે એટલે બોલું છું. તો તમે શીખી ગયા ઇન્વેન્ટરીના ચેપ્ટરમાં એક નિયમ શીખાતા, થાય ત્યારે લખો, અત્યારે લખો. આવું કાંઈક શીખાતા યાદ આવે તો. ભવિષ્યનો નફો થાય ત્યારે લખો, ભવિષ્યનું નુકસાન આજે જ લખો. ઇન્વેન્ટરી કયા ભાવે લખતા? કોસ્ટ ઓર એન્ડ વિચ એવર ઇઝ હાયર. નહીં, આ તો જો ઘટે તો ઘટાડતા, વધે તો વધારતા નહીં. કોણ કહેતું તેવો નિયમ? તો કહેતું તો હતું જ S2. પણ S2 માં કોણે કીધું? એનું નામે બોલ્યા હતા આપણે. ગુજરાતીમાં 2 નામ આપ્યા હતા, ઇંગ્લિશમાં બી 2 નામ આપ્યા હતા. રૂઢિચુસ્તતાનો નિયમ કઈ આવું યાદ આવે તો? ના સર, એવું કઈ નહોતું. હા તો બોલી દો ઇંગ્લિશમાં નામ. કન્ઝર્વેટિઝમ અથવા બીજું નામ કીધું તો પ્રુડન્સ કોન્સેપ્ટ. શું બોલ્યો તો? કન્ઝર્વેટિઝમ અથવા પ્રુડન્સ. આ પૂછી શકે એક્ઝામમાં કે ઓછી કિંમત લખજો, એવું કોણે કીધું છે તમને? તો કન્ઝર્વેટિઝમ રૂલ્સ. કયો રૂલ્સ?
કન્ઝર્વેટિવ આગળ આવશે ને પાછો લખીને આપીશ ત્યારે. બીજું નામ છે નો પ્રુડન્સ. તો એને કીધું આ નફો થઈ ગયો છે, બોલો 20,000 મને કોઈ રોકડ આપી ગયો, લે ભાઈ ભાવ વધ્યા 20 વાપરી નાખજે જા. હજી પૈસા મળી ગયા એટલે જ્યાં નફો થયો નથી. તો ભવિષ્યનો નફો આજે P&L માં લખી શકાય ને, ભવિષ્ય એટલે જે વેચવું નથી એટલે. તો ક્યાંક તો લખવું ને, તો ક્યાંક લખવા માટે મને નામ આપ્યું. શું નામ આપ્યું? રિવેલ્યુએશન. આઈધર રિઝર્વ બોલી શકો પાછળ અથવા સરપ્લસ બોલી શકો. રિવેલ્યુએશન સરપ્લસ. સરપ્લસ નહીં, સરપ્લસ. ઓકે, સરપ્લસ. આ રિવેલ્યુએશન સરપ્લસ અથવા રિઝર્વ એટલે આનો મતલબ થાય નફો. સરપ્લસ પ્લસ એટલે વધ્યા. તો બે માંથી કોઈ નામ લખી શકો રિવેલ્યુએશન ની પાસે. ચલો, જેવી આ જર્નલ લખીને તો આપણી બેલેન્સ શીટ આમાંથી બની ગઈ આવી. મશીન અકાઉન્ટ. જો એક્ઝામમાં MCQ ના ફોર્મમાં અથવા ટ્રુ ફોલ્સ ના ફોર્મમાં પૂછી શકે કે પ્રાઇસ વધે તો શું જર્નલ લખાય, તો આ બોલવાનું. પ્લસ આમાં જે નફો આવ્યો ક્યાં દેખાડશું, તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ કેપિટલ ફંડ ના ટાઇટલમાં આવશે રિઝર્વ એન્ડ સરપ્લસ. જો આ પાછો લખ રિઝર્વ એન્ડ સરપ્લસ. આના નીચે લખશો. આ બધું શીખશું ચેપ્ટર 11 ને 7 ને એમાં બધે. અત્યારે ખાલી રફી અહીંયા આવતો નથી, ખાલી થિયરી આવે છે. અહીંયા લખવાનું લાયબિલિટી સાઇડ રિઝર્વ એન્ડ સરપ્લસ ના ટાઇટલ નીચે રિવેલ્યુએશન રિઝર્વ અહીંયા લખવાનું 20. સમજાણો મુદ્દો? ચલો, ભાવ વધ્યો પછી આપણે પાછો કે બીજું વર્ષ એટલે પહેલું વર્ષ ગયું 31/12/2015. ચલો બીજું વર્ષ આ પહેલું ગયું, હવે બીજું વર્ષ પાછું આવે તો પછી પાછો આપણે નવો ભાવ ડિસાઈડ કરીશું કે મજા આવી તો ભાવ વધે છે, હાલો પાછું કે ટ્રાય કરવી, કઈ થાય છે કે નહીં. તો પાછું પહેલી વાર અપવર્ડ કર્યા પછી પાછું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ યર આફ્ટર અપવર્ડ. આફ્ટર નો મતલબ અપવર્ડ એટલે ભાવ વધાર્યા પછી, એટલે પહેલું વર્ષ ગયું પણ નેક્સ્ટ યર મશીનનો નવો ભાવ પાછો કેટલો આવ્યો? 1,50,000. તો આ છે કેટલા? પાછો નવો વર્ષ આવ્યો 2016. પાછો આપણે નવો ભાવ ડિસાઈડ કર્યો તો કેટલો ભાવ આવ્યો? તો વધ્યો કે ઘટ્યો? તો પાછી જર્નલ શું લખાય? આફ્ટર અપવર્ડ. એકવાર ભાવ પડ્યા પછી નેક્સ્ટ ટાઈમ. સર નેક્સ્ટ ટાઈમ નો બોલે બીજું નામ છે કઈ? હા, સબસિક્વન્ટલી. શું બોલાય? સબસિક્વન્ટ એટલે પછીથી. તો બીજી વાર ભાવ પાછો શું થયો? અપવર્ડ. પાછો ભાવ વધ્યો. આપણે યાદ રાખવાનું હતું. કોને યાદ રાખવાનું હતું? લક્ષ્મણ રેખા. આ HC એટલે હિસ્ટોરિકલ કોસ્ટ, ખરીદ કિંમત. બોલો ઓરિજિનલ ખરીદ કિંમત કેટલી હતી? આ 1 લાખ. આના ઉપર ભાવ વધ્યો, આ પહેલી વાર ભાવ વધ્યો. જો ફર્સ્ટ ટાઈમ પ્રાઇસ વધી હતી. અપવર્ડ રિવેલ્યુએશન. જો અપવર્ડ. તો કયો યુઝ કર્યો અકાઉન્ટ આપણે? પહેલી વાર ભાવ વધ્યો ત્યારે રિવેલ્યુએશન રિઝર્વ બોલો અથવા સરપ્લસ. હવે આની ઉપર ગમે એટલો ભાવ વધ્યા જ કરે તોય ભલે, ઘટ્યા જ કરે તોય ભલે, આપણે એક જ નામ યાદ રાખશું. કોને? રિવેલ. તો બીજી વાર પાછો અહીંયાથી પાછો ભાવ વધ્યો, અહીંયાથી પાછી ઓર ઉપર ગયા, કોહરા થઈ ગયા. ચલો પાછો નેક્સ્ટ ટાઈમ પાછો ભાવ વધ્યો. નેક્સ્ટ ટાઈમ આ એરો એટલે ભાવ વધ્યો. તો બી કયું ખાતું યુઝ કરશું? રિવેલ્યુએશન. સરપ્લસ બોલો અથવા રિઝર્વ બોલો.
તો નેક્સ્ટ ટાઈમ 500 ભાવ હોય તો એટલે અહીંયાથી આપણે અહીંયા પહોંચી ગયા. આ 1 ને 20 થઈ ગયા હતા અહીંયા કેટલા થઈ ગયા 1 ને 50. ચલો તો સિમ્પલ પાછો ક્વેશ્ચન. 1 ને 20 ને પાછી પ્રાઇસ મારે બેલેન્સ શીટમાં મશીન અકાઉન્ટ કરતા લીધો અહીંયા બેલેન્સ શીટમાં 2016 એટલે બીજા વર્ષ નેક્સ્ટ યર એસેટ સાઇડ મશીનનો ભાવ 1 ને 20 માંથી 1 ને 50 કરવો છે. બોલો શું કરું તો 1 ને 50 થાય? તો જર્નલમાં શું કરું? ડેબિટ એન્ટ્રી કરો મશીનને કે ક્રેડિટ એન્ટ્રી કરું? વધારો હોય તો ડેબિટમાં ડેબિટ કરવાનું. તો 500 ભાવ વધારો હશે. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન સરપ્લસ અથવા રિવેલ્યુએશન રિઝર્વ. કેટલો ભાવ વધારો તો 50 થાય 30,000 લો લખ્યા 30. જેવી આ જર્નલ લખી 1 20 વત્તા 30 કેટલા થઈ ગયા 1,50,000. પાછી આ જર્નલ અને કઈ બેલેન્સ છે? રિઝર્વ ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? પ્લસ. હા તો બીજા વર્ષના અંતે રિઝર્વ એન્ડ સરપ્લસમાં કેટલી બેલેન્સ થઈ જશે? તો રિવેલ્યુએશન રિઝર્વના નામે 20 હતા 30 નવા આવ્યા. કેટલા થઈ ગયા? ઓરિજિનલ કેટલામાં ખરીદ્યું હતું? આજે કેટલા છે? કેટલો ભાવ વધ્યો? આ તો 50 નો ભાવ વધારો અહીંયા દેખાણો ક્યાં? ચલો નેક્સ્ટ ટાઈમ આપણે પાછો ઋતિક ને યાદ કરી લેગા. પાછો ક્યાંક તોફાની કરવી એટલે માઉન્ટેન ડ્યુ આવે ને ડ્યુ ધ ડ્યુ. ચલો એ યાદ કરી લીધો આપણે તો. હજી એકવાર આપણે ટ્રાય કરી કદાચ 2 લાખ ભૂલથી થઈ ગયા તો કેટલી મજા પડી ગઈ. તો તકલીફ પડી ગઈ. આફ્ટર અપવર્ડ નેક્સ્ટ યર એટલે ત્રીજો વર્ષ આવ્યો. મશીનની વેલ્યુ હવે કેટલી થઈ ગઈ? ભાવ ઘટી ગયો. નો મજા પડી. શેજે નો મજા આવી. કોઈ વાત અહીંયાથી પોગી ગયા અહીંયા થોડાક દૂર રહી ગયા લક્ષ્મણ રેખાથી. હવે ભાવ શું થયો? ઘટ્યો. નેક્સ્ટ ટાઈમ પ્રાઇસ ડિક્રીઝ થાય. ડિક્રીઝ એટલે ઘટવું. ડાઉનવર્ડ થયું. ભાવ ઘટ્યો ડિક્રીઝ થયા. અપવર્ડ નો બોલવું હોય તો ઇન્ક્રીઝ. ભાવ વધતો હતો હવે ભાવ ઘટી ગયો. ચલો કેટલો ભાવ કરવો છે હવે? ચલો આપણી પાસે કેટલા છે અહીંયા? આ 1,50 ને મારે કરી દેવા છે 31/12/2017 ના રોજ 1,05,000 કરવા છે. શું જર્નલ લખો? ચલો તો 1 ને 50 માંથી 1 ને 5 થાય તો એસેટ ને ડેબિટ કરો કે ક્રેડિટ? હા તો ભાવ ઘટાડવા માટે એસેટ ને જમા કરવી પડે કારણ કે એને ડેબિટ બેલેન્સ હોય. કેટલું જમા કરો તો 1 ને 50 માંથી 1 5 થઈ 20 થાય. આટલું તો ક્લિયર. ઉધાર શું કરવું? ભવિષ્યનો નુકસાન આજે લખવું પડે. ચલો લખો રિવેલ્યુએશન સરપ્લસ કે પીએનએલ લખો? ના પીએનએલ નહીં. હવે વિચારો કોમન સેન્સ ચલાવો. મિલકત ખરીદી કેટલામાં? આજે વેચવા જાવ કેટલા આવે? તો ભવિષ્યમાં મને કેટલું નુકસાન ગયું? 5,000 નું નુકસાન ગયું. ફરીથી ખરીદી કેટલામાં? વેચવા જાવ કેટલા આવે? તો મને કેટલું નુકસાન જાય છે? તો ભવિષ્યમાં ક્યાં નુકસાન જ ગયું? તો ક્યાંથી બીએનએલ માં લખો? અચ્છા સર એનો મતલબ જ્યાં સુધી આમાં રૂપિયા દેખાય છે ત્યાં સુધી જો કાંઈ ભાવ ઘટે તો એ ઘટાડવાનો શેમાંથી? કારણ કે નફો ના ભેગો કર્યો છે. નફામાં ઘટાડો થાય. ઘટાડો તો થયો પણ શેમાં ઘટાડો છો? મશીનના ભાવમાં ઘટ્યા
કે નફામાં ઘટાડો થાય છે? મશીનનો ભાવ તો નથી ઘટ્યો, હતું કેટલાનો? જો લક્ષ્મણ રેખા, હજી રેખા નીચે આવ્યા જ નથી, જો એની ઉપર જ આંટો મારી છે. સમજાય છે મુદ્દો? તો એનો મતલબ પહેલી વાર ભાવ વધે તો કયા નામે? રિવેલ્યુએશન. અને પછી ઘટે તો એ ઘટાડો બી તમારે કોના નામે લખવાનો? રિવેલ્યુ. કારણ કે નફામાંથી ભાવ ઘટે છે. હા, તો અહીંયા જર્નલ આવી લખાય, મશીન અકાઉન્ટ ક્રેડિટ, રિવેલ્યુએશન સરપ્લસ ડેબિટ. જેવી આ જર્નલ લખી ને તો લાયબિલિટી સાઇડ રિઝર્વ એન્ડ સરપ્લસ ના ટાઇટલ નીચે રિવેલ્યુએશન રિઝર્વ અથવા સરપ્લસ 50 માંથી 45 ગયા. કેટલા વધ્યા? હજી 5 નો નફો જો આપણી પાસે. નેક્સ્ટ હવે શું થયું? આપણે કીધું ઓર એકવાર હવે આ વખતે દાને દાને મેં કેસર કા સ્વાદ કે સુલેમાન ભાઈ ને યાદ કરી. કદાચ ભાવ વધી જાય તો, ચલો કદાચ ભાવ વધી જાય તો 2 વાર તો ભાવ ચેક કર્યો તો 2 વાર વધ્યા, 1 વાર ઘટ્યા. આપણે કીધું કદાચ નવા ભાઈ ને યાદ કરી, ઋતિકભાઈ માં તો કામ ન થયું. ત્રીજો કેસ લાવ્યા, તકલીફ પડી ગઈ વધારે. આફ્ટર અપવર્ડ નેક્સ્ટ યર મશીન વેલ્યુ નાવ 19,000. હવે ભાવ ઘટે છે નેક્સ્ટ ટાઈમ. આ નેક્સ્ટ ટાઈમ નો મતલબ પહેલી વાર ક્યાંક અલગ હતો ને બીજી વાર ક્યાંક અલગ ભાવ વધઘટ થાય છે. નેક્સ્ટ ટાઈમ ડાઉનવર્ડ છો, પાછું ડાઉનવર્ડ નેક્સ્ટ ટાઈમ. ચલો તો હવે શું કરવું? જરા કેટલી વેલ્યુ થઈ ગઈ મશીનની? 90,000. 90 કરી દેવા છે મારે. અહીંયા મારે 90,000 કરવા છે. શું જર્નલ લખો મશીનમાં તો અહીંયાથી અહીંયા પહોંચે? ડેબિટ કરો કે ક્રેડિટ? મશીનને કઈ બેલેન્સ હોય? ડેબિટમાં શું કરો તો ભાવ ઘટે? ક્રેડિટ. તો મશીન અકાઉન્ટ કેટલા ક્રેડિટ કરો તો 90 થઈ જાય? 1,5 છે તો 15,000. સમજાય છે? ચલો હવે કયું નામ લખો? રિવેલ્યુએશન. લખવો છે? ના, મેં કીધું હા તો લખવું પડે. હજી 5,000 રૂપિયા આપણી પાસે છે. જો હા 5 લખવાના. કારણ કે જો હવે આવો થયો, હવે દેખાય. જોજો અહીંયા તો હજી પહેલા વચ્ચે આવે છે ને, પછી નીચે ગયા, તો એનો મતલબ અહીંયા સુધીનો ગેપ. હા 5,000 હજી કોના નામે જાહે? રિવેલ્યુ. અને હવે લક્ષ્મણ રેખા નીચે ગયા, એનો મતલબ હવે નુકસાન આપણને ફીલ થાય છે, અનુભવ થાય છે. આહા નુકસાન થયું આપણને, આવો ફીલ થયો, અનુભવ થયો આપણને. તો એનો મતલબ આની નીચે ગયા તો કયા નામે? પીએનએલ. હવે કેમ પીએનએલ ઈ પણ વિચારવી હોય. પીએનએલ અકાઉન્ટ ડેબિટ. બોલો કેટલા રૂપિયા? 10,000. 10,000. જેવી આ જર્નલ લખો ને અહીંયાથી આપણી પાસે રિવેલ્યુએશન તો ગાયબ થઈ જાય. આ તો અહીંયા આવતા વર્ષે ગાયબ થઈ જશે અને નવું નામ ઉલટાનું આવી જાય, પીએનએલ અને ડેબિટ બેલેન્સ, એટલે માઇનસમાં આવશે. નુકસાન કર્યું મેં 10. હવે જો કેમ નુકસાન? કેટલામાં ખરીદ્યું હતું? આજે વેચવા જાવ કેટલા? તો ભવિષ્ય નુકસાન આજે લખવું પડે. હા લખ્યું છે 10. અચ્છા, તો એક લાઈનમાં આવું કહેવા માંગો છો? આ જો બુક્સમાં કોઈ વસ્તુ નથી, ફટધરણ ખાલી એક ચાર્ટ આપ્યો છે ચૈતાલી મેડમનો. એ ચાર્ટ સમજાઈ ગયો. એ ઘણાને તકલીફ પડી જાય છે ચાર્ટમાં, કોર્સ જ પૂરો નથી થતો એમનો. અઘરો ચાર્ટ છે. એનો મતલબ પહેલી વાર ભાવ વધ્યો એટલે તમારા પાસે કયું ખાતું હશે? ઈ ખાતામાં જ્યાં સુધી બેલેન્સ પડી હોય અને જો ભાવ ઘટે તો એટલા રૂપિયાનો ઘટાડો પહેલા કોના નામે જાય? રિવેલ્યુએશન. એના કરતા ઓર ભાવ નફો છે એના કરતા વધારે ભાવ ઘટી જાય તો પીએલ. એટલે લક્ષ્મણ રેખા નીચે વહી ગયા આપણે. ક્લિયર થઈ ગયો? ચલો આ કેસ પૂરો. હવે આ બાજુ આવી નવો પોઈન્ટ. પાછો નવો પોઈન્ટ. આ વખતે આપણે કાજલબેન ના ઘરવાળાને યાદ કર્યા. શું નામ રાખ્યું છે ને?
દેવગન નામ રાખ્યું છે. શું નામ રાખ્યું છે? દેવગન. ચલો એમને યાદ કર્યા. લાખ રૂપિયાની પહેલા એને પ્રોપર્ટી ખરીદી, મશીન ખરીદો. મશીન ખરીદવાની જર્નલ બોલો. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. તો આપણી એસેટ છે મશીન, લાખમાં લઈ આવ્યા. એ કે મારા બે મિત્ર હતા, એને યાદ કર્યું, ભાવમાં વધારો કર્યો કે ભાવ વધતો હતો કે હાલો આપણે ટ્રાય કરવી. એન્ડ ઓફ ધ યર મશીનની વેલ્યુ ડાયરેક્ટ શું થઈ ગઈ? ઘટી ગઈ. મંદી આવી ગઈ, ડાયરેક્ટ સીધી ડાઉનવર્ડ થઈ ગયા. 10,000 રૂપિયા ભાવ ઘટી ગયો. જૂનું બોલો, નવો કેસ છે. જૂનું બોલો નવેસરથી શીખવાડો. પહેલું વર્ષ ખરીદ્યું. આપણી લક્ષ્મણ રેખા હતી. સીધા જ પહેલી જ વારમાં આવો થઈ ગયો ડાઉનવર્ડ. સીધો ઝેરો ડાઉન થઈ ગયો. ડાઉનવર્ડ પહેલી જ વારમાં ડાઉનવર્ડ છે. ફર્સ્ટ ટાઈમમાં કેટલો ભાવ થઈ ગયો? 90,000. કેટલો ભાવ ઘટ્યો એનો મતલબ આ 10,000 નો ઘટાડો કયા નામે જાય? તો આની જર્નલ બોલો. લાખ છે ના 90,000 કરવા છે મારે. લાખ છે એના મારે 90,000 કરતો. ફર્સ્ટ ટાઈમ. જો પાછો વર્ડ બોલો. ફર્સ્ટ ટાઈમ. ડાઉનવર્ડ રિવેલ્યુએશન. ડાઉનવર્ડ. તો જર્નલ પડે. ડેબિટમાં કઈ એન્ટ્રી કરો તો ભાવ ઘટે? ક્રેડિટ. નો યાદ રહેતું ને તો લખવાનું કે ડેબિટમાં ડેબિટ લખવી તો ભાવ વધે, ડેબિટમાં ક્રેડિટ લખવી તો ભાવ ઘટે. ટુ મશીન અકાઉન્ટ. સર ને બોલો એકવાર લખીને બતાડશો કેમ ઘટે? હા મેં કીધું. લો મશીન ખાતું ખરીદો હોય ત્યારે ડેબિટ બાજુ લખ્યા બેંક ખાતે, મશીન આવે તો ઉધાર. લો એ જર્નલ લખીને દેખાડો. ટુ મશીન જમા બાજુ. નામ આવશે. ભવિષ્યનું નુકસાન ક્યાં લખવું પડે? પીએનએલ. આજે જ લખવું પડે પીએનએલ માં. લો લેઝર પોસ્ટિંગ કરો. મશીન ખાતામાં સામેનું નામ 10. કાઢો બેલેન્સ કાઢો. લો બેલેન્સ સીધી. આ 90 ક્યારે થયા? 10 અહીંયા લખ્યા ને તો. નો લખ્યા હોત તો લાખ જ રહી જાય. તો ભાવ ઘટાડવા લાખના 90 કરવા હોય તો જમા લખો તો 90 થાય, નહીતર ના થાય. લો આવું થઈ ગયું. જેવી આ જર્નલ લખી સીધી જ આપણી બેલેન્સ શીટમાં ઇફેક્ટ શું આવી ગઈ? એસેટ સાઈડ મશીન બની ગયું 90,000 અને પીએનએલ માં લોસ આવી ગયો. એટલે રિઝર્વ એન્ડ સરપ્લસ માં ડેબિટ બેલેન્સ આવી ગયું. એટલે નેગેટિવ સાઇન થઈ ગઈ. 10 નું નુકસાન બોલે છે. તો પહેલા વર્ષે આવો થઈ ગયો. પહેલી વાર ભાવ ઘટે તો આ લખાય. તો છે ને રાઉન્ડ કરવો હોય કરજો, સર્કલ કરવો હોય કરજો, હાઇલાઇટ થાય. જો અહીંયા લખ્યું તો શું લખ્યું તો અપવર્ડ. પહેલી વાર અપવર્ડ થાય તો કયો જમા થાય? બે હાઇલાઇટ કરો. અપવર્ડ અને રીવેલ્યુએશન. ના હાઇલાઇટ કરો. અપવર્ડ રીવેલ્યુએશન. પહેલી વાર ભાવ વધે તો. એમ પહેલી વાર ભાવ ઘટે તો અહીંયા લખ્યું છે ડાઉનવર્ડ અને પીએનએલ ને હાઇલાઇટ કરો. ડાઉનવર્ડ અને પીએનએલ ને હાઇલાઇટ કરો. એટલે પહેલી વાર સીધો જ ભાવ ઘટે તો આપણી પાસે રીવેલ્યુએશન રિઝર્વ હોય નહીં. એટલે સીધો ભાવ ઘટાડો કોના નામે ગયો? આપણે કીધું ચલો કાંઈ વાંધો નહીં, ઓર એકવાર ટ્રાય કરી. ભૂલથી પણ ભાવ વધી ગયો તો સારું પડશે આપણને. ઓર ડાઉનમાં ડાઉન થઈ ગયો. 90 નો ભાવ હવે કેટલો થઈ ગયો? 85. હવે પાછા 85 કરવા છે. શું કરું બોલો? પાછું નેક્સ્ટ ટાઈમ પાછું ડાઉનવર્ડ થયું. નેક્સ્ટ ટાઈમ ડાઉનવર્ડ. પાછું નેક્સ્ટ ટાઈમ ડાઉનવર્ડ થયું. પહેલી વાર તો ભાવ ઘટ્યો છે. પહેલી વાર તો ભાવ ઘટ્યો છે. પહેલી વાર તો ભાવ ઘટ્યો છે. બીજી વાર બી ભાવ ઘટ્યો. નેક્સ્ટ ટાઈમ બી પ્રાઇસ ડાઉન થાય. શું જર્નલ લખો? ચલો 85 કરવા છે. 90 છે ને, 85,000 કરવા છે બેલેન્સ શીટમાં. એસેટ સાઈડ
અહીંયા બોલો શું કરું તો 85,000 થઈ જાય? તો જર્નલ ડેબિટમાં કઈ એન્ટ્રી પાડવી પડે? ક્રેડિટ. કેટલા લખો? 5. જેવા 5 લખ્યા તો 90 માંથી 5 ગયા 85,000. સમજાય છે ટોપિક? ચલો હવે ઉધાર શું કરું? જમા તો થઈ ગયા. ચલો કેમ પીએનએલ? નું ભવિષ્યનું નુકસાન આજે લખવું પડે. આવું કોણે કીધું છે આપણને? કન્ઝર્વેટિઝમ રૂલ છે. કોણે કીધું છે? કન્ઝર્વેટિવ. બીજું નામ જો રાખ્યું છે પ્રુડન્સ. તો પ્રુડન્સે કીધું ભાઈ આવું લખજો તો આપણે લખ્યું આવું. ચલો તો જેવી આ જર્નલ લખી તો પીએલ માં ઓર ડેબિટ આવી. 10 તો હતા, 5 ઓવર આવ્યા. કેટલા થઈ ગયા? તો જો ખરીદું કેટલામાં? આજે વેચવા જાવ કેટલા છે? કેટલો ભાવ ઘટ્યો? તો જો 15 નું નુકસાન થઈ ગયું. દેખાય છે ને? ચલો પાછું આપણે એકવાર હવે ઓર એકવાર ચાન્સ આપી. ચલો ચાન્સ આપી આપણે. તો હવે ભાવ નેક્સ્ટ ટાઈમ વધ્યો. નેક્સ્ટ ટાઈમ અપવર્ડ થયું. અપવર્ડ રિવેલ્યુએશન. તો નેક્સ્ટ ટાઈમ હવે પેલા ઘટ્યો તો હવે વધે છે ભાવ. જો હવે ભાવ કેટલો થઈ ગયો? 97,000 ભાવ થઈ ગયો. ચલો મારે 97,000 લખવા છે. કઈ જર્નલ લખો તો 97,000 થાય? અહીંયા મારે 97,000 કરી દેવા છે. તો એસેટ ને કઈ બેલેન્સ હોય? કઈ એન્ટ્રી કરો તો ભાવ વધે? હા તો મશીન અકાઉન્ટ ડેબિટ. કેટલા? 12,000. જમા શું કરું? ભવિષ્યનો નફો થાય ત્યારે લખાય. તો કયા નામે લખું? રિવેલ્યુએશન સરપ્લસ. કેટલા રૂપિયા? બરાબર ના લખો. પીએનએલ ના નામે લખાય. કે રિવેલ્યુએશન ના નામે લખો? રિવેલ્યુએશન નહીં, મેં તો શીખવાડ્યું ભાવ વધે. જો હાઇલાઇટ કરાવ્યું. જો હમણાં જો અપવર્ડ રિવેલ્યુએશન હાઇલાઇટ કરાવ્યું મેં તો. પણ હવે જો પેલા આખું લોજિક સમજો. ખરીદું કેટલામાં? હવે વેચવા જાઓ. હવે અત્યારે તો કેટલા આવે છે? તો કેટલું નુકસાન જાય? પણ મેં જો 2 વર્ષમાં કેટલો પીએનએલ માં નુકસાન લખ્યું હતું. તો એનો મતલબ રેક્ટિફિકેશન. ખોટા ઉધાર લખાઈ ગયા નુકસાનના નામે 15. આજે વેચવા તો માત્ર કેટલાનું નુકસાન જાય? 3. કેટલા વધારે નુકસાન લખી નાખ્યું? હા તો જો 12 ઘટાડીશ. કોના નામે ઘટાડ્યું? કારણ કે 2 વર્ષમાં 15 લખાય. 15 નું નહીં, માત્ર 3 નું નુકસાન જતું. તો ડેબિટ વધારે લખાઈ ગયા, ઘટાડવા ક્રેડિટ. હા એનો મતલબ પહેલી વાર ભાવ ઘટ્યો હોય તો ઘટાડો કોના નામે લખ્યો તો? પીએનએલ. તો વધે તોય કોના નામે લખવાનો? હા જો હવે આ દેખાડો ચાર્ટના ફોર્મમાં. લક્ષ્મણ રેખા વાળો ચાર્ટ આપણો. અને એવું હતા ઓર પાછું ડાઉનવર્ડ થયું. 5 ઓર ઘટી ગયા. તો નેક્સ્ટ ટાઈમ પાછા ભાવ ઘટ્યા. 85 થઈ ગયા. ત્રીજી વારમાં ભાવ વધ્યા પણ અહીંયા સુધી જ વધ્યા. જો અહીંયા લક્ષ્મણ રેખા ઉપર નથી ગયા. નેક્સ્ટ ટાઈમ અપવર્ડ થયું. અહીંયા ડાઉનવર્ડ થયું. તો એનો મતલબ પહેલા જે અહીંયા સુધીનો હજી ઘટાડો ચાલે છે. તો ઘટાડો વધે તોય ભલે ઘટે તોય ભલે. આની નીચે વધઘટ થાય, આની નીચે, તો બધું કયા નામે જાય? પીએનએલ. સમજાય છે મુદ્દો? પણ માન લો ભૂલથી ચોથી વાર ભાવ ચેક કર્યો. હવે કેટલો થઈ ગયો? 97 ના 1 10. જો હવે જો 97 હતા, હવે આમ થઈ ગયું. જો પણ વચ્ચે ક્યાંક આવી ગયો અને પછી અહીંયા ગયા. દેખાય છે? તો હવે જર્નલ શું લખો? ચલો 97 માંથી આજે 97 છે ને, એ મશીન ને મારે કરી દેવું 1 ને 10. આ બેલેન્સ છે. અહીંયા મારે 1 ને 10 કરવા છે. બોલો જર્નલ
મશીન અકાઉન્ટ ડેબિટ. કેટલા વધારો? તો 97 માંથી થઈ જાય 1 ને 10 13,000. જમા શું કરો? રિવેલ્યુએશન સરપ્લસ. કેટલા રૂપિયા? 13,000. પક્કું છે? તો 3 ક્યાં જશે? તો પહેલા કોનો યુઝ કરવાનો? કારણ કે ભવિષ્યનું નુકસાન મેં પહેલા લખી નાખ્યું હતું, પણ હવે ભાવ વધી ગયો, નુકસાન જતું નથી, તો એ કેન્સલ કર્યા 3,000. અને હવે જેવા 3 લખેલા લાખ થઈ ગયા, લાખની ઉપર ભાવ વધે તો કોના નામે જાય? રિવેલ્યુએશન સરપ્લસ. જો આટલી થોડીક કીધું એમાં ખબર પડી હોય ને તો ઇન્સ્ટિટ્યૂટમાં તો તમને ઓર ઝડપથી આવડશે. જરા ચેક કરવી હોય હવે ક્યાંક સમજાય તો, નકર તો ગયું. ચલો ટ્રાય કરવી આપણે. જો કોઈ ભૂલથી હારે બુક લાવ્યા હોય તો ટીક કરી શકે છે, લાવ્યા હોય તો, નકર તો ઘરે જઈને નિરાતે ટીક કરી દેજો. પેજ નંબર બી બોલી દઉં છું. પેજ નંબર 5.27 26 ઉપર તમને આવું નામ દેખાડેલું હશે, રિવેલ્યુએશન ઓફ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ. ચલો રિવેલ્યુએશન કરવાનું છે. શું કરવો છે? જરા ચેક કરી. હવે થોડુંક સમજાજો. જો પહેલા હું લખ્યું ઇન્ક્રીઝ એટલે ભાવ વધારે, ડિક્રીઝ એટલે જોજો ક્રેડિટ કરજો. જો ભાવ વધે તો ક્રેડિટ કરજો. કયું ખાતું? ઓનર્સ ઇન્ટરેસ્ટ. ઓનર્સ ઇન્ટરેસ્ટ એટલે માલિકનું જે કેપિટલ નામ છે, શીખશું ચેપ્ટર 7 ને 11 માં ડિટેલમાં આવશે. અત્યારે ખાલી થઈએ એનું એક ટાઇટલ આવશે. કયા ટાઇટલ નીચે? રિવેલ્યુએશન સર. તો ભાવ વધારો બધો કયા નામે જવા દેજો? રિવેલ્યુએશન રિઝર્વ. અને એ રિઝર્વ ક્યાં જશે? રિઝર્વ ક્યાં લખશો? રિઝર્વ એન્ડ સરપ્લસ ના ટાઇટલ ને. હા, તો આ સેન્ટેન્સ આવું કહે છે કે સીધું તમે આ ખાતું જમા છે ને ક્યાં જવા દેજો? ઇન્ટરેસ્ટ, ઓનર્સ ઇન્ટરેસ્ટ એટલે માલિકના જે પૈસાનું રોકાણ, કેપિટલ ની નીચે લખો. ક્યાં લખો? કેપિટલ ની નીચે. કયા હેડિંગમાં લખો? કેપિટલમાં હેડિંગ આપો રિવેલ્યુએશન સરપ્લસ. હા, તો આ નફો અહીંયા લખો એમ કહે છે સેન્ટેન્સ. હવે દેખાય કે આવું ક્યાંક આખું થઈ પ્રોસેસ, આવી પ્રોસેસ થઈ છે. અહીંયા આ નામ આના ટાઇટલ નીચે આવે. હવે થોડું દેખાય. ચલો પછી સર હું દેખાડવાનું જરા હવે ચેક કરો. હવે જોજો બરાબર. પહેલા હું કીધું વધે તો કયા નામે જવા દો? રિવેલ્યુએશન સરપ્લસ. રિઝર્વ બોલો, સરપ્લસ બોલો. હવે કે છે when it is subsequently. સબસિક્વન્ટ એટલે નેક્સ્ટ ટાઈમ, પછી શું થાય છે? કાઉન્સમાં હું લખ્યું ઇનિશિયલ એટલે પહેલી વાર શું થયું છે? પછી વધ્યું છે. ફરીથી પહેલી વાર ભાવ શું થયો તો? ઘટ્યા પછી વધ્યો છે. હવે હું લખ્યું છું રિકોગ્નાઇઝ ઇન ધ સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ લોસ. ક્યાં લખો? ભાવ શું થયો? વધે તો ક્યાં લખો? P&L. પણ આખું જો શું કહે છે પેલા? ઇનિશિયલી ડિક્રીઝ. હા, તો આમ નથી જોવાનું. અને આમ વાંચે ને એટલે અડધાને ખબર પડતી બંધ થઈ જાય કે સર તમે તો કહેતા તો ભાવ વધે પછી ઘટે, તો રિવેલ્યુએશન નામે પહેલા લખવાનું, અને પછી જે ઘટાડો હોય એ P&L માં એવો જ કીધું છે, પણ ચોકડી ગુણાકાર છે. અહીંયાથી પછી અહીંયા વાંચવાનું. જો અહીંયાથી અહીંયા જવાનું છે. જોઈ પાછું ફરીથી. પહેલી વાર ભાવ વધે તો કયા નામે લખો? અને પહેલી વાર વધ્યા પછી ઇનિશિયલી, અને પછી ઘટે તો જો હવે દેખાય. તો હવે આ ઘટાડો ડેબિટ કરજો. કોના નામે ડેબિટ કરજો? રિવેલ્યુએશન સરપ્લસ ના નામે.
આનો પછી અહીંયા જોવાનું. ચલો, પહેલી વાર ભાવ ઘટે તો પહેલી વાર પીએન, અને ઘટ્યા પછી વધે તો પેલા પીએન ના નામે અને લક્ષ્મણ રેખા કરતા ઓર વધારો થઈ જાય તો રીવેલ્યુએશન સરપ્લસ ના નામે. જો દેખાય છે ક્યાં? આ તો ચોકડી ગુણાકાર હોય આવું આટા મૂકી દે કે આ શું કે ઘડીક અહીંયા લખો ઘડીક અહીંયા, પાછું બે નામ આવે, રિવેલ્યુએશન એ બોલે પીએનએલ એ બોલે. અને આપણું ઇંગ્લિશ તો એકદમ સ્ટ્રોંગ હોય, પાછું 12 સુધી ઇંગ્લિશ ભણ્યા હોય આપણે, તો આ તકલીફ પાડી દે આપણને. એટલે હું કહું જનરલી કે હું જ્યારે ભણાવતો હોય ખબર પડે તોય ભલે એમ લાગે હાલડા ગાવ છું, ઊંઘ આવે, પણ જોવાનું તો અહીંયા છે. એનું કારણ છે ક્યારેક જોતા હશો ને તો શબ્દ ક્યારેક સંભળાઈ જાય અને આવડશે. બાકી આ વાંચવા જાવ તો કંટાળો જ આવે, 100% કંટાળો આવે. કંઈક સમજાય તો મજા આવે ને. અહીં ક્યારેક તો ગુજરાતીમાં બોલતો હોય, જો રિવેલ્યુએશન સરપ્લસ, તો ગુજરાતીમાં બોલો જો ક્યાં તમને જ નથી ખબર પડવાની, ક્યારે હું ગુજરાતી બોલું ને ક્યારે ઇંગ્લિશ બોલું છું. મિક્સ થઈ ગયું ધીમે ધીમે લેવલ વધતું હશે, લાઈક ઇંગ્લિશ મીડિયમ જેવો થઈ જાય. પરચે એટલે શું કહેવાય ગુજરાતી, તો એ તમને જ નથી ખબર પડતી. હવે ગુજરાતીમાં વાતો થાય છે કે ઇંગ્લિશમાં વાતો થાય છે, શબ્દ ધીમે ઇંગ્લિશમાં બોલવા માંડ્યા, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ વધતું ગયું આપણે. ચલો, તો સર મને ક્વેશ્ચન આપો ને તમે તો થોડીક ખબર પડે. મેં અચ્છા ક્વેશ્ચન શીખવા જ તારે, ચાલ ક્વેશ્ચન શીખવા. ટેસ્ટ યોર નોલેજ, ચલો ટેસ્ટ યોર નોલેજ કરીએ. ચલો પાંચમો દાખલો, પાંચમો પોઈન્ટ, 5th પોઈન્ટ શું કહે છે? 5th પોઈન્ટ જોજો વર્ડ, ઇન કેસ ઓફ ડાઉનવર્ડ રિવેલ્યુએશન ઓફ પ્લાન. પહેલા એટલું વાંચો, શું કહે છે? ભાવ ઘટ્યો. પણ ક્યારે ભાવ ઘટ્યો? પહેલી વાર ભાવ ઘટ્યો છે કે વધ્યા પછી ઘટ્યો, એ ચેક કરવાનું. તો પાછળ લખજો વિચ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. પહેલી વાર ભાવ ઘટ્યો, સીધા લક્ષ્મણ રેખા દેવગન ને યાદ કર્યા હતા આપણે. તો પહેલી વાર ભાવ ઘટ્યો તો કયો ખાતો ડેબિટ થાય? હા, તો સી આન્સર આવશે. કયો આન્સર આવશે? સી. ચલો નેક્સ્ટ ટાઈમ પછી પાછું ઓવર જોઈએ. ચૌદમો ક્વેશ્ચન જોઈએ. અ પ્લાન્ટ વિથ ઓરિજિનલ કોસ્ટ, લક્ષ્મણ રેખા હિસ્ટોરિકલ કોસ્ટ 50 લાખ હતી, રીવેલ્યુ કરી આફ્ટર 2 year, 2 વર્ષ પછી યાદ આવ્યું કે આપણે તો ભાવ ઘટાડો વધારો તો ભૂલી ગયા હતા, હાલો ચેક કરવી શું થાય છે. રિઝલ્ટ ટુ ક્રેડિટ કર્યા રીવેલ્યુએશન સરપ્લસ ના નામે 4 લાખ. આનો મતલબ શું થયો? પહેલા 4 લાખનો ભાવ વધ્યો, બીજા વર્ષ પછી આપણી પાસે રીવેલ્યુએશનમાં કેટલા રૂપિયા જમા છે? તો પહેલી વાર શું થઈ ગયો છે? ભાવ વધ્યો ઘટ્યો? વધ્યા પછી ઘટે તો અથવા વધ્યા પછી વધે તો પહેલું કોણ યુઝ થાય? રીવેલ્યુ. હા, પણ 4 લાખ કરતા ઓર ઘટી જાય તો પીએન. આવું યાદ આવે છે? હા, ચલો જોયું. ટુવર્ડ ધ યર એન્ડેડ 2019-20 ડ્યુ ટુ COVID-19 પ્લાન લાવ્યા આપણે. કયો પ્લાન લેવા? COVID-19 નો પ્લાન લેવા. તો પ્લાનની આમ નથી કે COVID-19 નો પ્લાન નહીં, અહીંયા પૂરું. COVID-19 ના કારણે પ્લાનની વેલ્યુ, એટલે આપણી જે એસેટ હતી ને પ્લાન્ટ, આ પ્લાન લખાઈ ગયું, પ્લાન્ટ આવે. પ્લાન્ટ વેલ્યુ હેડ ગોન ડાઉન. કયા ડાઉન થઈ ગયા? ગોન ડાઉન બાય 5th lakhs. ભાવ વધારો કેટલો છો? તો પહેલી વાર સીધું COVID-19 આવ્યું ને તો ઘટીને સીધા 5 લાખનો ઘટાડો થયો. ચલો, અકોર્ડિંગ ટુ મેનેજમેન્ટ ડિસાઇડ ટુ રીવેલ્યુએશન, એ કે આપણે ડિસાઇડ કરના કે બધો રીવેલ્યુએશન ના નામે લખી દો. વોટ શેલ બી ઇમ્પેક્ટ ઓફ ડાઉનવર્ડ રીવેલ્યુએશન પ્રોફિટ એન્ડ
લોસ એકાઉન્ટ. જો ડાઉનવર્ડ કરો તો પીએનએલ માં કેટલા રૂપિયાની અસર થાય? કેટલા? 14મો ક્વેશ્ચન, બી આન્સર. જરા ચેક કરીએ. હા, એકદમ સાચું પડી ગયું આપણે. લો, તમે હોશિયાર બની ગયા સીધા જ એક જ વારમાં. બસ આ લક્ષ્મણ રેખાને યાદ રાખતા નથી તમારે. સમજાય છે મુદ્દો? ખાલી કેટલું યાદ? પહેલી વાર ભાવ વધે કયા નામે? રિવેલ્યુશન. અને પછી પાછો વધે તોય ભલે, ઘટે તો નેક્સ્ટ ટાઈમ વધે તોય ભલે, ઘટે તોય ભલે. પહેલા કોના નામે લખવાનો? રિવેલ્યુશન. પણ જો એ ઘટાડો એટલો વધારે હોય કે પહેલી વાર વધ્યાતા એની કરતા ઘટી જાય તો પછી ઘટાડાના ઉપરની જે રકમ થાય, રિવેલ્યુશન ઉપરની રકમ ગઈ, એ કયા નામે જશે? પીએનએલ. આટલું સમજાણું? બસ આટલો સેન્ટેન્સ હતો. એના માટે પોણો કલાક લીધો તમારો. એટલું બોલવામાં પોણો કલાક લીધો. નેક્સ્ટ પોઈન્ટ, પહેલી વાર ભાવ ઘટે તો? ઘટ્યા પછી વધે તોય ભલે, ઘટે તોય ભલે. પહેલું નામ કોના નામે જાય? પીએનએલ. ઘટાશ કરે તો પીએનએલ જયા કરશે. ઘટ્યા પછી વધે તો પણ પહેલા કોના નામે? પીએનએલ. પણ ક્યાં સુધી? જ્યાં સુધી પહેલા ઘટાડામાં રકમ ભેગી કરી હતી ને પીએનએલ માં, એટલો વધારો પહેલા કોના નામે? પીએનએલ. એનો મતલબ લક્ષ્મણ રેખા નો આવે ત્યાં સુધી, ઓરિજિનલ કોસ્ટ નો આવે ત્યાં. ઓરિજિનલ ઉપર વધારો થયો, પહેલું હોય તોય ભલે, બીજું હોય તોય ભલે, સીધો કયા નામે? રિવેલ્યુશન. આટલું ગણીને લખી લેવાનું હતું ત્યાં કે આ કઈ રીતે લખવાનું છે. બાકી ઇન્સ્ટિટ્યૂટની બુકમાં મહિના પછી જોશો એટલે ઓર તમને પાછું યાદ આવી જાય બધું. ચલો, આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ. શું શું શીખી ગયા યાદ કરી લેવી પહેલા. SLM શીખી ગયા, WDV શીખી ગયા, ડિપ્લેશન શીખી ગયા, મશીન અવર શીખી ગયા, સમ ઓફ ડિજિટ શીખી ગયા, ત્યાં છે યુનિટ લાઈફ મેથડ શીખી ગયા. આટલું શીખી ગયા. ઓર સર શું શીખવાડ્યું? ઘસારો લખવાની રીત. ઘસારો લખવાની રીત. 4 ટુ એસેટ આ બી શીખી ગયા. આ લખવાની રીત, લખો એટલે રેકોર્ડ. ડેપ્રિસિએશન રેકોર્ડ કરવાની રીત શીખા. ડેપ્રિસિએશન ને રેકોર્ડ એટલે જર્નલ. આ જર્નલ ની રીત શીખા તમે. આમાં શું જર્નલ લખી? આમાં ઘસારાની જર્નલ હું લખતા? ડેપ અકાઉન્ટ ડેબિટ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ. એસેટ નું નામ માની લો મશીન છે. ચલો, ગણવાની રીતો કેટલી શીખાતા? ગણવાની. ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરો, પ્રોવાઈડ કરો. ડેપ્રિસિએશન કલકત્તા. કેલ્ક્યુલેશન આનું આટલું આપણે શીખી ગયા હતા. ચલો, SLM શીખા, WDV શીખા, ડિપ્લેશન શીખા, અવર મેથડ શીખા, પ્રોડક્શન યુનિટ મેથડ શીખા, એક શીખા સમ ઓફ ડિઝિટ. આ જે શીખા ને, આ જે શીખાય હું હતો? ગણવાની રીત. ગણવાની રીત શીખા, ગણવો. અને આ હું હતો ગણ્યા પછી લખવાને, જર્નલ લખવાની રીત શીખા. એક શીખી ગયા. બીજી બાકી જે છેલ્લું નામ. અને હોમવર્કમાં જે અડધા કહેતા ને મન નો આવડે એનું કારણ આ, કારણ કે આ મેં જે શીખવું જ નહોતું તમને. તો ડેપ્રિસિએશન એટલે તો જવા દીધા. પહેલો દાખલો ન લખ્યો તો કોઈ પ્રોબ્લેમ નથી. ડેપ્રિસિએશન પ્રોબ્લેમ જાણી જોઈને આપ્યો તો એટલે અડધા મગજ તો આપ્યું, ગોસ્તા પાટા બધું માર્યું હશે કે ક્યાંક આવડી જાય, પણ ખબર જ ન પડે નામ શું છે. એમાં લખ્યું તો એટલા ખાતા તૈયાર કરો, તો ખાતાનું નામ જ ન ખબર. બે ચારે તો મેસેજ માર્યા કે આ શું કહે છે સર, મેં કોઈ રિપ્લાય ન આપ્યો જાણી જોઈ. ભલે ઘડી કાંટા આમથી આમ મારે, બરાબર છે.
એટલે ક્વેશ્ચન ટૂંકમાં મગજમાં ક્રિએટ કરાયો હતો. ચલો, એટલે ઘણાને કીધું કે સરને, ઘણાને એમ જોયું સરને ભણાવતા નથી આવડતું, કે બધું આવડી ગયું, ના તો આવડતું નથી મને. ચલો, તો બીજી રીતનું નામ જોઈએ, ડેપ્રિસિએશન પ્રોવિઝન અથવા એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન પ્રોવિઝન અથવા એક્યુમેટેડ ડેપ્રિસિએશન. આમાં જર્નલ શું લખાય? આમાં જર્નલ ઘસારાની લખાય. ડેપ તો ડેબિટ જ થશે, ડેપ્રિસિએશન તો ડેબિટ જ થાય, બટ ક્રેડિટ એસેટ નહીં થાય. ક્રેડિટ થાય ડેપ્રિસિએશન પ્રોવિઝન. આ ખાતું બનાવવાનું કીધું તમને, ક્વેશ્ચનમાં તમને આ ખાતું બનાવવાનું કીધું, એ આ રીતે બનશે. તો એનો મતલબ થોડીક ખબર પડી કે ઘસારો જમા, જો ઘસારો તો ઉધાર જ થાય છે, કોઈ પણ મેથડ હોય, ઘસારો તો શું થવાનો છે? ડેબિટ. ડેબિટ કર્યા પછી જમા કરવાના બે ઓપ્શન છે, કા એસેટ જમા થાય, કા કયું ખાતું જમા થાય? પ્રોવિઝન. ક્વેશ્ચનમાં કીધું હોય, જો આ મેથ કાંઈ ન કીધું ને તો આ ફોલો કરવાનું, કીધું હોય તો જ આ લખાય. હવે એમાં લખવાનું હોત સર એ પણ કહો મને, ચલો એ બી શીખ્યો. ચલો, હવે તમે આને ફોર્મેટ ક્યાંક છાપી ગયો, પહેલા ગોખી નાખો. ચલો, વ્યવસ્થિત આને ગોખજો ઘરે જઈને, બોલતા નહીં ગોખવાનું પાછું. ચલો, તો આને જર્નલ આરે હું શીખવાડીશ, પણ ટેમ્પરરી આમાં આવવાનું શું છે? એટલે ઘરે જઈને કદાચ પાછો કોઈ ક્વેશ્ચન જોવે ને તો હવે થોડું એને ખબર પડશે. કોઈ પણ એસેટનું નામ એક્ઝામમાં જે નામ આપ્યું એ લખવાનું. એનું ફોર્મેટ કેવું બને? પ્રોવિઝન મેથડ હોય. ઇન કેસ ઓફ પ્રોવિઝન મેથડ હોય તો પ્રોવિઝન મેથડમાં આવો ક્યાંક તૈયાર થાય. 3 ખાતા બને, 2 તો બને, મે બી 3 ખાતા બી બની શકે. આ 2 તો બનશે 100%. ત્રીજું બી બનશે ક્યારે? સરી, કયું ખાતું ત્રીજું બનશે? એસેટ ડિસ્પોઝલ. એસેટ નું જે નામ આપ્યું, માની લો મશીન નામ આપ્યું તો મશીન, એસેટ નું નામ મશીન. ડિસ્પોઝલ અકાઉન્ટ, ડિસ્પોઝલ અકાઉન્ટ. આ ક્યારે બનશે? ઇન કેસ ઓફ એસેટ સોલ્ડ. ઇન કેસ ઓફ એસેટ સોલ્ડ. જો વેચે ને દાખલાની અંદર તો જ આ ખાતું બને, અને આ પ્રોવિઝન આવે એટલે આવે જ તો જ માર્ક્સ મળે જાજા તમને. ચલો, તો એ ક્વેશ્ચન જોજો કેટલા માર્ક્સ નો હશે. પેલો ક્વેશ્ચન હતો ને, હા, એક ખાતું બનાવીને 10 માર્ક્સ કોઈ નો આપે, કે જાજા ખાતા બનો 10 માર્ક્સ લઈ જાઓ. સૌથી પહેલા અહીંયા લખ્યું બેલેન્સ બ્રોડ ડાઉન. બ્રોડ ડાઉન ન બોલવો હોય તો ઓપનિંગ બેલેન્સ. શું લખવાનું? પહેલા બ્રોડ ડાઉન અથવા ઓપનિંગ બેલેન્સ. આનું મેક્સ ફોર્મેટ બનાવશું. ચલો, પછી વર્ષ દરમિયાન નવી કાંઈ ખરીદી થાય, કોઈ નવી મિલકત ખરીદો, નવી એસેટ કાંઈ પરચેસ કરો, તો અહીંયા લખવાનું. વર્ષ દરમિયાન કાંઈ વેચાણ થાય તો એ વેચેલી રકમ લઈ જવાની, એટલે વેચેલી એસેટ રકમ કરતા કહો તો એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. વેચાય તો, ખરીદાય તો અહીંયા, વેચાય તો અહીંયા. અને જો છેલ્લે કાંઈ પડી હોય એસેટ તો અહીં લખી દેવાનું બાય બેલેન્સ કેરી ડાઉન અથવા ક્લોઝિંગ બેલેન્સ. એટલે મેક્સ ટુ મેક્સ ફોર્મેટ. અહીંયા હંમેશા રૂપિયા વચ્ચે ઓરિજિનલ કોસ્ટ. જો નવી ખરીદી વેચાણ ન થાય તો હંમેશા સેમ જ રકમ રહે, આમાં બદલશે. ખરીદ વેચાણ થાય તો જ આ બેલેન્સ બદલશે. આનું મેક્સ ટુ મેક્સ ફોર્મેટ બાય બેલેન્સ બીડી, વર્ષની શરૂઆતની બેલેન્સ અથવા ઓપનિંગ બેલેન્સ. વર્ષ દરમિયાન નવો કાંઈ ઘસારો ગણશો અહીંયા લખવાનો, ડેપ્રિસિએશન અકાઉન્ટ. કરંટ યર સિવાય કરંટ યર નો ઘસારો અહીંયા લખવાનો. જો કોઈ મિલકત વેચાય તો મિલકતનો ઘસારો આમાંથી હટાવી દેવાનો અને એને લઈ જવાનો એસેટ
ડિસ્પોઝલ અકાઉન્ટ. ઇફ સોલ્ડ, જો વેચાય તો એનો ઘસારો આ ખાતામાં લઈ જવા. શું કામ લઈ જાવ ને બધું જર્નલ આરે શીખવાડે. ક્યાં સુધી ટેમ્પરરી ખાલી જોયા કરવાનું કે આ શું છે. છેલ્લે બેલેન્સ પડી હોય તો બેલેન્સ સીડી લોન મેક્સ ટુ મેક્સ ફોર્મેટ. ટોટલ ચલો હવે અહીંયા આવી ડિસ્પોઝલ ખાતામાં અહીંયા લખશું સૌથી પહેલા ટુ એસેટ અકાઉન્ટ. અહીંયા લખશું બાય ડેપ્રિસિએશન. ક્યાંથી આવ્યા બધું સમજાવીશ. ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. મિલકત વેચવાથી જે પૈસા આવ્યા અપના સપના મની પૈસા આવ્યા કઈ સેલ વેલ્યુ એ અહીંયા લખશું. મિલકત વેચવી તો એના ઉપર થાય પ્રોફિટ લોસ. જો પ્રોફિટ થાય તો અહીંયા લખાય પ્રોફિટ ઓન સેલ, એટલે ટૂંકમાં કહું તો પીએનએલ. સ્ટાર બે માંથી એક હશે, બંને નહીં, કા પ્રોફિટ કા લોસ. જો વેચવાથી લોસ થાય તો બાય લોસ ઓન સેલ. હા 2 મિનિટ વધારે નહીં લઉં તારી ભાઈ, 2 મિનિટ ખાલી. અહીંયા લખી દઈશ પીએનએલ. એટલે જો વોચ નથી પહેરતો મને યાદ કરાવે સર તમારે જવાનો ટાઈમ થયો, નીચે વયા જાઓ જાઓ. તો આપણે જાશું બસ પૂરું. લો આ મેનું મેક્સ ટુ મેક્સ ફોર્મેટ આવી. તો કાલે મારે તમને આ સમજાવવાનું, સોરી પરમ દિવસે મારે તમને આ સમજાવવાનું રહેશે. કાલે ઇન્ટરનલ છે ને? હા ઇન્ટરનલમાં પ્રોવિઝન સિવાયનું હશે. કાલે મેસેજ માર્યો એમાં બી બધું લખીને જ આપ્યું છે.